જય ગુજરાતી મિત્રો, આજ છે મારે 33મો દિવસ, જેમાં સૌપ્રથમ કોફી પીધી, પછી ગામનો નજારો કંઈક આવો જોવા મળ્યો. ત્યારબાદ દરિયા તરફ જવા લાગ્યો. ત્યાં જઈ સૌપ્રથમ 2 કિલોમીટર રનિંગ કર્યું, પછી 3 સ્પ્રિન્ટ મારી. પછી આજે શોલ્ડરના વર્કઆઉટમાં 2 ઈંટો વડે 12-12ના 2 સેટ લગાવ્યા. પછી હેવી વેઇટના લાકડા વડે વર્કઆઉટ કર્યું. ત્યારબાદ શોલ્ડરનું પંપ કંઈક આવું આવ્યું. પછી ઉનાળો શરૂ થવાનો હોવાથી મોટું કુંડું સાફ કર્યું, જેથી પશુ પક્ષીઓ પણ પાણી પી શકે. ત્યારબાદ કુંડું પાણીથી ભરી લીધું. પછી અલગથી ચોખા અને ઘઉં પણ પક્ષી માટે નાખ્યા. ત્યાં તો કબૂતરા પણ આવી ગયા હતા. પછી ઘરે જઈ સૌપ્રથમ કેળાની ડાયટ લીધી. ત્યારબાદ સ્નાન કરી લાઇબ્રેરી તરફ જવા લાગ્યો. ત્યાંથી આવી સાંજના વર્કઆઉટ માટે શૂઝ પહેરી લીધા. પછી દરિયા જઈ સૌપ્રથમ અખાડામાં ડબલ ડમ્બલ વડે બાયસેપનું વર્કઆઉટ કર્યું. ત્યારબાદ ટાયર ઊંચું કરી ફગાવ્યું. પછી ગદા ફેરવી. પછી ટાયર ઉપર માર માર્યો. ત્યારબાદ પાછા છપાટા લગાવ્યા. પછી કચરો એકત્રિત કર્યો, જે સ્વચ્છતા માટે બહુ ઉપયોગી છે. પછી કચરો એક જગ્યાએ ઠેલવી દીધો. પછી આ સાંજે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું, જેમાં વાંચ્યું કે મનુષ્યને કર્મોનો સમૂળગો પ્રારંભ ન કરવાથી ન તો કર્મફળની મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મ ત્યાગની તેને પૂર્ણતા સિદ્ધ થાય છે.